ભાવનગર હવે સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે, પરંતુ તંત્રની કામ કરવાની પદ્ધતિ પાષાણ યુગ જેવી લાગે છે। સરકારી હાટથી સંસ્કાર મંડળ સુધીનો કરોડોના ખર્ચે બનેલો આરસીસી રોડ 10 દિવસ પહેલા તૈયાર થઈ ગયો છે, પરંતુ તંત્રે રસ્તા પર માટીના જે 3-3 ફૂટના પાળા બનાવ્યા હતા તે હટાવવાનું ભૂલી ગયા છે અને લોકો જીવના જોખમે વાહનો પછાડતા આ ટીંબા કૂદી રહ્યા છે। લોકોને પરેશાન કરવાનો તંત્રનો શું છે પ્લાન, જોઈશું જનતાની વાતમાં। ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી। રોડ બની ગયા છતાં રસ્તા હજી બંધ। જનતા માટીના ઢગલા કૂદવા મજબૂર। ભાવનગરના રસ્તા પર અત્યારે વિકાસ નહીં પણ મુસીબતના ગંજ ખડકાયેલા છે। સહકારી હાટથી સંસ્કાર મંડળ સુધીનો માર્ગ છેલ્લા 8 મહિનાથી ખોદાયેલો હતો। લોકોએ આખું ચોમાસું કાદવ કીચડમાં વિતાવ્યું। આશા હતી કે નવો રોડ બનતા શાંતિ થશે, પરંતુ તંત્રએ નવી આફત ઊભી કરી છે। સંસ્કાર મંડળ, આતાભાઈ રોડ અને વાઘાવાડી જેવા મુખ્ય માર્ગોને જોડતા તમામ રસ્તાઓ પર 3 ફૂટ ઊંચા માટીના પાળા બનાવી દેવાયા છે। રોડનું કામ 10 દિવસ પહેલા પૂરું થઈ ગયું હોવા છતાં આ ટીંબા દૂર કરવાની તસ્દી લેવામાં આવતી નથી। પરિણામે સેંકડો વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો આ માટીના ઢગલા પરથી પટકાયા છે। અત્યારે પહેલા શરૂઆતમાં છે ને કામ ચાલુ હતું ત્યારે તમે બ્લોકેજ કરી દો ત્યાં સુધી ઓકે છે। હવે રસ્તો બની ગયો છે, બધું ઓકે થઈ ગયું છે, તેમ છતાંય બ્લોકેજ હજી ખુલ્યા નથી અને આ 2 વાર થયું। કયા કારણોસર રસ્તો બ્લોક કરેલો છે એ પણ ખબર નથી પડવામાં આવતી। બ્લોક ક્લિયર નથી થતો અને કોઈ જાતનું કાંઈ કોર્પોરેશનનું કે કોઈ જાતનું કાંઈ સપોર્ટ નથી ને। બહુ જ માણસોને હેરાનગતિ છે। મ્યુનિસિપાલિટીની બેદરકારી ગણીએ કે જે પણ ગણીએ 10-10 દિવસ સુધી જો રોડ બની ગયા પછી બ્લોકેજ ખોલવામાં ન આવે, મારી પાછળ તમે જુઓ છો, જેની હિસાબે માણસોને હાલવામાં તકલીફ પડે, વાહન ચાલકોને ગાડી ભટકાય, માણસો પડી જાય છે, જે આપણે જોઈએ છીએ પાછળની સાઈડ, એ બહુ જ તકલીફદાયક છે અને મ્યુનિસિપાલિટીને આ બાબતે ખરેખર ઉત્તમ પગલાં લેવા જોઈએ જેથી કરીને રાહતદારીઓને રાહત મળે અમને। અને આ રોડ એવો છે કે બીજા અનેક વિસ્તારોને જોડે છે જે અત્યારે અમારે અહીંયા બંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને અમારે રોડ ખોલે એવી અપેક્ષા રાખીએ છીએ મ્યુનિસિપાલિટી પાસે અમે। હદ તો ત્યારે થઈ છે જ્યારે આ માટીના પાળાઓ હવે કચરા પેટી બની ગયા છે। આજુબાજુનો એંઠવાડ અને ગંદકી અહીં ફેંકવામાં આવે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। ઝી મીડિયાની ટીમ પહોંચતા સફાઈ કામદારોએ કચરો હટાવવાનું નાટક તો કર્યું, પણ રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી કોની? અધિકારીઓની મનમાની અને કોન્ટ્રાક્ટરની આળસનો ભોગ ટેક્સ ભરતી જનતા બની રહી છે। આ બ્લોક કમ્પ્લીટ રોડ કમ્પ્લીટ થઈ ગયો હોવા છતાં છેલ્લા 15 દિવસથી આ બ્લોક ખોલતા નથી। શા માટે ખોલતા નથી? મહાનગરપાલિકાના સત્તાધીશો શું કરે છે આ માટે? ભાવનગર કમિશનર સાહેબે એક વખત રૂબરૂ વિઝિટ લઈ અને આ બ્લોકેજ ખોલવા જોઈએ, જેથી કરીને રાહદારીઓને હાલવામાં તકલીફ ઓછી પડે। બુઝુર્ગોને અને એક ભાઈ અત્યારે મારી સામે જ પડ્યા છે, જોઈ લો, એવડા મોટા બ્લોકેજ છે કે જે ભાવનગર મહાનગરપાલિકામાં રોજ એક્સિડન્ટ આ રોડ ઉપર થાય છે। વિપક્ષ પણ હવે આ મામલે મેદાને છે। કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે ભાવનગરમાં કામ શરૂ કરવાના ઠેકાણા નથી અને કામ પૂરું થયા પછી લોકાર્પણના મુહૂર્તો જોવાતા હોય તેમ રસ્તાઓ બંધ રખાય છે। શું સત્તાધીશોને જનતાની હાલાકી દેખાતી નથી? મોટા માટીના ઢગલા રાખવામાં આવ્યા છે। આ ઢગલામાં લોકોને 2-3 ફૂટ ઊંચાઈથી લોકો, લેડીઝ હોય તો એને ટપીને જવું હોય, વિદ્યાર્થી હોય તો એને ટપીને જવું, વૃદ્ધ માણસોને ટપી, અનેક બનાવો એ બન્યા છે, ત્યાં પડે છે। પણ કોન્ટ્રાક્ટરને કામ પૂરું થાય એટલે જે તે વસ્તુ યથાવત પડી હોય એ એમને એમ રહેવા દે। એના કારણે ઘણા અકસ્માતો છે, પણ કમનસીબે આ શાસકોને, અધિકારીઓને બુદ્ધિ ક્યારે આવી ખબર નથી પડતી। આ રોડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, પરંતુ આતાભાઈ ચોક ઉપર આપણે ક્યોરિંગ પીરિયડ આપણે રાખવાનો હોય, જે રોડને પાકવા દેવામાં ગુજરાતીમાં કહીએ તો એના માટે થઈને અમે આ રોડ બંધ રાખ્યો છે। બાકીની જગ્યાઓ ઉપર જ્યાં પણ માટીના ટીંબા હશે અથવા જે કંઈ વસ્તુઓ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરાવડાવું છું।
સ્ટેન્ડિંગ ચેરમેન ખાતરી તો આપે છે, પણ સવાલ એ છે કે છેલ્લા 10 દિવસથી લોકો જે હાડમારી ભોગવી રહ્યા છે તેનું શું? આટાભાઈ ચોકમાં થોડું કામ બાકી હોવાના બહાના આખા શહેરને બંધક બનાવવું કેટલું યોગ્ય? જો વહેલી તકે આ માટીના ટીંબા દૂર નહીં થાય તો ભાવનગરની જનતાનો આક્રોશ ગમે ત્યારે ફાટી નીકળશે. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.